ગોપાલભાઈ ઇટાલિયા, તમે જવાબ આપો. આજે તમે જ્યાં છો પાટીદાર સમાજના કારણે જ તમે ત્યાં છો. તમે પાટીદાર સમાજને શું આપ્યું છે? ગોપાલભાઈ ઇટાલિયા, રાજનીતિક નોટંકી માટે તમે મંચ પરથી પોતાને જે પટ્ટો મારી રહ્યા હતા, તમે પાયલબેનના હક માટે શું કર્યું છે એ બતાવો. નમસ્કાર દોસ્તો, હું રાની સિંઘ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હું આજે એક વિડીયો જોઈ રહી હતી. વિડીયો જોવામાં આવ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા બેલ્ટ પોતાને મારી રહ્યા છે. તો મને થયું કે કંઈક આ વિડીયોમાં હશે તો જ ગોપાલભાઈ ક્યાંક સભા સંબોધી રહ્યા હશે કે ક્યાંક શું કરી રહ્યા હશે. ત્યાં બેલ્ટ ઉતારી અને મારતા હતા અને કોઈક વ્યક્તિ એને બેલ્ટ છોડાવવાની કોશિશ કરતા હતા. તો મેં દેખ્યું કે આપણે એક વિડીયો જોઈએ કે શું છે, ગોપાલભાઈ કેમ પોતાને બેલ્ટ મારી રહ્યા છે. તો એમાં જોયું તો સૌરાષ્ટ્રની અમરેલી જિલ્લાની પાયલબેનનો જે પોલીસે એમને અડધી રાત્રે જે અરેસ્ટ કર્યા હતા એના માટે પોતાને બેલ્ટ મારી રહ્યા હતા. દોસ્તો, આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય કે કોઈ પણ બહેન દીકરીને આ રીતે રાત્રે પોલીસે અરેસ્ટ ન કરવી જોઈએ તેવું મારું માનવું છે. અને આ બહુ જ નિંદનીય છે કર્યું છે પોલીસે, અને આવું ન કરવું જોઈએ. તો તેના માટે ગોપાલભાઈ બેલ્ટ મારતાના ગોપાલભાઈએ કીધું પાટીદાર સમાજની દીકરી. તો હું ગોપાલભાઈના આ વાક્યથી સંમત નથી. દીકરી તે દીકરી જ કહેવાય, એ કોઈ પણ સમાજની હોય. આજે હું પણ એક દીકરી જ છું. બેન, બેટી કે દીકરી માટે કોઈ સમાજ ન હોય. એ ગુજરાતની દીકરી કહી શકે છે, એ આપણા બધાની દીકરી છે. અને ગુજરાતની દીકરી બોલાય, સમાજ ન બોલાય એમને. આમાં દરેક સમાજમાં દીકરીઓ હોય છે ને. તો એમને કહ્યું ગુજરાતની દીકરીને પોલીસે આ રીતે રાત્રે અરેસ્ટ કર્યા. તો હું ગોપાલભાઈના આ વાક્ય માટે સમર્થન નથી કરતી. એ આપણી બધાની ગુજરાતની દીકરી છે. આના માટે હું પણ એક લડત લડી રહી છું કે આવી વસ્તુ પોલીસે કરવી જ ન જોઈએ. પણ શું કરે દોસ્તો, ગોપાલભાઈને કંઈ ને કંઈ હાઇલાઇટમાં આવવું જોઈએ. આવું છે એટલે આવાના આવા કારસ્તાન કરે છે. જો એ પાર્ટીના અને આમ આદમી પાર્ટીના કયા પોસ્ટ પર છે એ તો મને નથી ખબર, પણ એ જ્યારે કોઈ પોસ્ટ પર હોય છે ત્યારે પાર્ટીને ડૂબાડી જ દે છે, હરાવી જ દે છે. તમે જોયું હમણાં વિધાનસભાની ચૂંટણીમાં આઈબીના રિપોર્ટ મુજબ કે 90 ને 92 સીટ આવે છે અને આમ છે. કેમ કે અરવિંદ કેજરીવાલજીએ એવું માન્યું હતું કે આ પાટીદાર સમાજના એક મોભાદાર વ્યક્તિ છે, તો એમને આપણા પાર્ટીમાં લઈશું તો પાટીદાર સમાજના વોટ આપણી તરફ આવશે. પણ ગોપાલભાઈના આમ આદમી પાર્ટીમાં પ્રવેશવાથી અને એમને પ્રદેશ અધ્યક્ષનું પદ આપી દીધા પછી અને એમને પાર્ટીને હરાવી જ છે. એટલે પાર્ટી એને સાઈડ પર કરી અને એમને તમે દેખ્યું છે કે મહારાષ્ટ્રના પણ પ્રભારી બનાવ્યા. પણ મહારાષ્ટ્રમાં પણ દેખો તમે, ઇન્ડી ગઠબંધનમાં પણ એક બી સીટ આવી નથી. એટલે આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને સાઈડ પર કરી દીધા છે. તો હવે ગોપાલભાઈને એવું થયું અને એમના જે એક બે એમના થ્રુ જે ચાલતા હોય એવા એક બે ચેનલો એમને વધારે હાઇલાઇટ કરી રહ્યા છે. તે તો આપ સૌ જાણતા જ હશો કઈ કઈ ચેનલો છે. દોસ્તો, તો એમને શું કર્યું કે બેલ્ટ મારવાનું ચાલુ કર્યું. પણ જો અગર એ સાચે વકીલ છે અને સાચે ભણેલા વ્યક્તિ છે તો એ અલ્પેશભાઈ કથિરિયાની જેમ વાત મૂકતા. અલ્પેશભાઈ કથિરિયા ભલે આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં ગયા, પણ એમને પાર્ટી નથી જોઈ, એમણે સમાજ જોયું છે. અને સમાજ જોઈને પોતાના સમાજની સામે દીકરી માટે ગયા અને એમને રજૂઆત કરી. આ જ રીતે જો ગોપાલભાઈ ઇટાલિયાએ પણ વાતને રજૂઆત કરી હોય તો આજે એમની વાત કંઈ હતી. પણ આ તો શું છે, આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયાને નોટંકી કરવાની કંઈ ને કંઈ એ થાય છે. તો એમને લાગ્યું કે મારા તરફ બધાનું અટ્રેક્શન રહે અને અટેન્શન આવે મારી તરફ, તો એમને બેલ્ટ કાઢીને મારવાનું ચાલુ કરી દીધું છે. તો આ વસ્તુ ગોપાલભાઈને એવું લાગ્યું કે હું જો બેલ્ટ મારીશ તો એમની જે એક બે એમના પર ચાલતી જે એક બે ચેનલો છે તો એમને હાઇલાઇટ વધુ કરે. તો એના માટે આ ગોપાલભાઈ ઇટાલિયા આવું બધું કરી રહ્યા છે. પાટીદાર સમાજે તો ગોપાલભાઈને ઘણું બધું આપ્યું છે. આજે પાટીદાર સમાજના કારણે જ ગોપાલભાઈને આમ આદમી પાર્ટીમાં
પ્રદેશ અધ્યક્ષનું પદ આપ્યું છે. પણ દોસ્તો, આટલું બધું પાટીદાર સમાજે એક સામાન્ય વ્યક્તિને આટલું બધું આપ્યું છે, તો હું એમ પૂછીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ પાટીદાર સમાજને શું આપ્યું છે? હાર્દિકભાઈ પટેલના સમયમાં જે વખતે જે પાટીદારના યુવકોને પકડીને પોલીસ લઈ ગઈ હતી, જેમના પર કેસ ચાલી રહ્યો છે, તો એનામાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની શું ભૂમિકા ભજવી છે? તે એ શું જઈને બધા પાટીદાર સમાજના દીકરાઓને છોડાયા છે? એ એમનું કામ જ નથી કરી રહ્યા. અને પાટીદાર સમાજ તો એમને ખૂબ જ આગળ વધાવી રહ્યા, પણ એમને કંઈ કામ જ નથી કર્યું. તો પછી ક્યાંથી એમને કોઈ સમર્થન કરે? દોસ્તો, આ તો ગોપાલભાઈ ઇટાલિયા મને તો લાગે છે કે સરપંચની ચૂંટણી પણ જીતવાને લાયક નથી. આ તો ખબર નહીં કે કઈ રીતે આમને અરવિંદ કેજરીવાલજીએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. મોહ લાલચમાં આવીને એમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, પણ એ પ્રદેશ અધ્યક્ષ પણ શું સરપંચની ચૂંટણી પણ ન લડી શકે એ રીતના ગોપાલભાઈ છે. અને કઈ રીતે પણ એ જ્યાં જ્યાં ગોપાલભાઈનું પગલું પડ્યું છે ત્યાં ત્યાં એ પાર્ટી હારી જ છે અને હારવાની જ છે. બસ દોસ્તો, હું આટલું જ કહું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.